અને હવે વાત કરવી છે વડોદરાને પૂરમાંથી ઉગારવાની એક નીતિની। વર્ષોથી એક માંગ થઈ રહી છે કે બસ વિશ્વામિત્રી ઉપર જે દબાણ કરવામાં આવ્યા છે એ દબાણો દૂર કરવામાં આવે, વિશ્વામિત્રીને એના અસલ સ્વરૂપે લાવવામાં આવે, પણ એ કામ થઈ નથી રહ્યું। કામના નામે માત્ર નાટક થઈ રહ્યા છે અને આ બધા વચ્ચે હવે 1200 કરોડના બદલે 3000 કરોડની માંગ થઈ શકે છે। પણ સાહેબ, સ્થાનિકો કહી રહ્યા છે કે 3000 કરોડ નહીં, 30,000 કરોડ પણ આપી દેશો તો પણ વડોદરાની હાલત નહીં બદલાય, કારણ કે આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ કાંસ છે। વર્ષોથી, છેલ્લા 20 વર્ષથી આની કોઈ જ સફાઈ નથી થઈ। જો કાંસની સફાઈ નહીં થાય, જ્યાંથી પાણીનો નિકાલ થવાની વ્યવસ્થા છે, જો એની જ સફાઈ નહીં થાય, જે રાજા રજવાડાના સમયની બનેલી વ્યવસ્થા છે, જો એને જાળવવામાં નહીં આવે તો પછી આ પૂરનું સંકટ દૂર કેવી રીતે થશે? સાહેબ, કેટલી વાર પૂરમાં પાણી આવે છે, સાપ ને સાપોલિયા આવી જાય છે, ઘણી વાર રજૂઆત કર્યા છતાં પણ આનો નિકાલ જ નથી આવતો અને કેટલી વાર આને ખાલી 2, 4, 5 મહિને ઉપર સાફ કરી જાય છે, પાછું હતું એવું ને એવું, કોઈ મતલબ જ નથી કઈ। આજે 20 વર્ષથી આ સ્કૂલમાં, અહીં સ્કૂલ છે 20 વર્ષથી આ પરિસ્થિતિ છે બસ। અને ગંદકી એટલી બધી આવે છે કે જે ઘણા બધા પશુ પક્ષીઓ પણ મરેલા અહીંયા તણાઈ આવે છે। વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી રૂપારેલ કાંસમાં છોડવામાં આવે છે, એટલે 12 માસ દુર્ગંધ મારે છે। બાજુમાં સ્લોટર હાઉસ છે, એના માંસના ટુકડા બી અંદર નાખી દે છે, એ બી વાસ મારે છે। પછી આ બ્રિજ છે, એનો સ્લેબ જે પાણીના વહેણની બરાબર ચાલવું જોઈએ, એનાથી નીચે સ્લેબ ભરવું જોઈએ, એની